ધોરણ 6 ચેપ્ટર 11 સોશિયલ સાયન્સ ભૂમિ સ્વરૂપ. તેમાં અમે પહેલાં સ્માર્ટ બોર્ડમાં ભણ્યા, પછી મેડમે ભણાવ્યું તે પછી અમે એક ગાર્ડનમાં જઈને એક એક્ટિવિટી કરી છે. તેમાં અમે માટી અને પાણીની મદદથી ભૂમિ સ્વરૂપ અમને ઉપસાવવાનો પ્રયાસ કર્યો છે. અમે ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ જે અમે ભૂમિ સ્વરૂપ બનાવ્યા તેમને જોતા હતા. કેટલાક વિદ્યાર્થીઓ ભૂમિ સ્વરૂપને આકાર આપતા હતા, તો કેટલાક પાણીની જરૂરિયાત હતી તો પાણી પૂરું પાડતા હતા. ત્યારબાદ અમે આકાર આપી અડધા લોકોએ તેમને ઉપસાવવાનો પ્રયત્ન કર્યો અને ધીમે ધીમે કરતાં અમે ભૂમિ સ્વરૂપો બનાવવાની તૈયારી કરી. તો કોઈક વાર અમે એને ચિત્રોમાં જોયા હતા, વિડીયોમાં જોયા હતા, પણ અમે જ્યારે પ્રેક્ટિકલ શિક્ષણ મેળવ્યું અને જ્યારે અમે પ્રયત્નો કર્યા ત્યારે અમને ખૂબ જ મજા આવીને ત્યારબાદ બધા જ જેમ કે અમે ભૂમિ સ્વરૂપમાં પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુઓ, સમુદ્ર સપાટીઓ આમ વિવિધ પ્રકારના ભૂમિ સ્વરૂપો બનાવ્યા. તેમાં પર્વતોનું વર્ગીકરણ કર્યું. તેમાં ગેડ પર્વતનો સમાવેશ થતો હતો, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત. ત્યારબાદ અમે બધાએ એક ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ કર્યું. ઉચ્ચ પ્રદેશમાં હતા આંતરપર્વીય ઉચ્ચ પ્રદેશ, પર્વ પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તથા ખંડીય ઉચ્ચ પ્રદેશ. મેદાનોનું વર્ગ. ત્યારબાદ અમે એક જૂથ ફોટો પાડ્યો હતો. બધા વિદ્યાર્થીઓ અલગ અલગ ક્લાસના આવીને અમે કરેલી મહેનત એટલે કે અમે જે ઉચ્ચ ભૂમિ સ્વરૂપો બનાવ્યા હતા તેનું પ્રદર્શન કર્યું અને વિવિધ પ્રશ્નો દ્વારા તેને નિહાળ્યું અને જે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓને હતા તેમનો અમે જવાબ આપ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રશ્ન થયો કે પર્વતો એટલે શું અને પર્વતોનું વર્ગીકરણ એટલે શું. તો અમે તેમને સમજાવ્યું કે ભૂમિ સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઓછા કે તીવ્ર ઢોળાવા કે સાંકડા શિખરો ધરાવતા વિસ્તારોને પર્વત કહેવાય છે. પછી ત્યારબાદ ગેડ પર્વત. તો મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાંથી બંને બાજુઓ દબાણ કરચલીઓ કે ગેડ બને છે અને ગેડ પર્વત કહે છે. ત્યારબાદ ખંડ પર્વત. આપણે અહીં જોઈએ છીએ કે ખંડ પર્વત, અખાત છે, સંયોગી ભૂમિ છે, સમુદ્ર ધુની છે એટલે કે સ્ટ્રેટ. ત્યારબાદ ટાપુ બનાવેલો છે. ત્યારબાદ અવશિષ્ટ પર્વત છે, ખંડીય પર્વત, તેમજ ભૂશિર છે, દ્વીપકલ્પ છે. આ વગેરે પ્રયોગો અમે કરીને અમે આ બધા પાઠનું વર્ણન કર્યું હતું અને નિહાળ્યું હતું. ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો ખેંચાણ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે આને ખંડ પર્વત કહે છે. ત્યારબાદ અખાત. તો કે અખાત એટલે શું? અખાતને અંગ્રેજીમાં ગુલ્ફ કહે છે. જ્યારે કોઈ પણ જળ વિસ્તાર હોય તે 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય છે. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ત્યારબાદ છે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધુની કહે છે. ત્યારબાદ છે ટાપુ. બે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારોથી ઘેરાયેલો હોય છે તેને ટાપુ કહે છે. ત્યારબાદ ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે ખંડ પર્વત. ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ વિસ્તારો ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે તેને ખંડીય પર્વત કહે છે. ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે જેને સમુદ્ર રેખા તરીકે સંજ્ઞા પણ આપી શકાય છે. દાખલા તરીકે કન્યાકુમારી આને ભૂશિર કહે છે. ત્યારબાદ છે દ્વીપકલ્પ. તો કે દ્વીપકલ્પ એટલે જે ભૂમિ ભાગની 3 બાજુ સમુદ્ર એક બાજુ અને જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ પર્વત એટલે કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી ઊંચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલા ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે જેને અવશિષ્ટ પર્વત કહે છે. ઉદાહરણ તરીકે આપણા ભારતમાં આવેલો અરવલ્લીમાં આવેલો અવશિષ્ટ પર્વત, નીલગિરી પર્વત, પારસનાથ
પર્વત, રાજમહલ પર્વત તથા પૂર્વઘાટ અવશેષ પર્વત વગેરે. ખંડીય પર્વત ભૂગર્ભિક હલનચલનથી ઉંચકાયેલા ભૂમિભાગને મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરે ખૂબ ઊંચાથી સુધી ઠરાયાથી ખંડીય ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થાય છે. તો કે ભારતમાં આપણે ઉદાહરણ લઈએ તો કે ભારતમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેનમાં આવેલો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ તથા એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ વગેરે. મારો પાઠ છે 11 ભૂમિ સ્વરૂપ. તો આપણને પ્રશ્ન થાય કે ભૂમિ સ્વરૂપ ક્યાં જોવા મળે? તો આજે હું તમને ભૂમિ સ્વરૂપ વિશે થોડીક માહિતી જણાવું. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. એવો અનુભવ પણ આપણે ભૂકંપના આંચકા દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા જોઈએ છીએ. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે. ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોને લીધે ધોવાણ અને નિક્ષેપણના ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવા, આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ જોઈશું. ઉચ્ચ પ્રદેશોનો 3 રીતે વર્ગીકરણ થાય છે. પહેલું, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. તો કે આપણને પ્રશ્ન થાય કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે શું? ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલો ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. અમે 11મો પાઠ ભૂમિ સ્વરૂપો. ખરેખર અમે પ્રેક્ટિકલ શિક્ષણ મેળવ્યું. અમને ખૂબ જ મજા આવી. ખરેખર આવી રીતે આપણે આ બધા પાઠો હોય તે ભણવા છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.